નાના બાળકોને એકલા છોડી દેવું એ કેટલું જોખમભર્યું બની શકે છે એનું જાગતું ઉદાહરણ હાલ સામે આવ્યું છે। એક માતા માત્ર થોડાક ક્ષણો માટે તેની નાની દીકરીને ઘરમાં એકલી મૂકીને બહાર ગઈ હતી। જોકે એ થોડા ક્ષણોમાં જે બન્યું તે જોઈને દરેક માતાએ સમજી જવું કે નાના બાળકોને ઘરમાં એકલા મૂકી દેવામાં આવે તો તેનું શું પરિણામ આવશે। આજે સવારે કાતરસ પુણેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। એક માતા પોતાની મોટી દીકરીને સ્કૂલે મૂકવા માટે થોડાક સમય માટે ઘરથી બહાર ગઈ હતી। આ દરમિયાન તેની 4 વર્ષની નાની દીકરીને તેણે ઘરમાં એકલી મૂકી હતી। હવે વાત એમ છે કે 4 વર્ષની નાની દીકરી રમતા રમતા બારી તરફ ગઈ અને ત્યાંથી લપસી જતા તે તાર પર લટકતી રહી। જોકે સદભાગ્યે ફાયર ફાઇટર યોગેશ ચૌહાણે બાળકીને બારી પર લટકતા જોઈ હતી। આ દ્રશ્યો જોયા બાદ યોગેશ ચૌહાણ તરત જ બાળકીના ઘર તરફ દોડી આવ્યો। ફાયર ફાઇટરે મદદ કરવા માટે દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો પણ એટલામાં જ બાળકીની માતા પાછી આવી ગઈ અને દરવાજો ખોલી દીધો। જણાવી દઈએ કે સમયસરની કાર્યવાહીથી છોકરીને સલામત બચાવી લેવામાં આવી હતી। આ ઘટના પરથી માતા પિતાએ એક વાત ખાસ ધ્યાન રાખવી કે નાના બાળકને ઘરમાં ક્યારેય એકલું ન મૂકવું જોઈએ। કારણસર બાળકને એકલા રાખવું પડે તો ઘરના દરેક ખૂણે બારી બારણાની સલામતીનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ। તો મિત્રો હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને BTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।